ગઈકાલે ઉપલેટા તાલુકાના ઈસરા અને તલંગણા વચ્ચે આવેલ ચેકડેમ ખનિજ માફિયાઓની બેફામ રેતી ચોરીને કારણે આ ચેકડેમ તૂટ્યો છે। આ ચેકડેમ એ વિસ્તારના ખેડૂતોએ સરકાર સાથેની લોકભાગીદારીમાં લાખો રૂપિયા રોકી અને પોતાની જમીનમાં સિંચાઈ થાય એ હેતુથી આ ચેકડેમ બનાવેલો હતો, પરંતુ સરકારી તંત્રની મીઠી નજરને કારણે ખનિજ માફિયાઓએ ચેકડેમની બંને બાજુની સાઈડમાં થી રેતી ચોરી કરી, એને કારણે પાયા નબળા પડ્યા અને ચેકડેમ તૂટ્યો છે। ચેકડેમ તૂટે એના માટેના પ્રયત્નો ખનિજ માફિયાઓએ એટલા માટે કર્યા છે કે આખાએ 3 કિલોમીટર જેટલા વિસ્તારની અંદરથી આસાનીથી રેતી ઉપાડી શકાય। ગઈકાલે ભાજપના આગેવાન ખુદ સરકારી તંત્ર હપ્તાખોરીથી ખનિજ ચોરી થવા દે છે અને ખનિજ માફિયાઓને કારણે આ ચેકડેમ ટ્વીટાની મીડિયા સામે વાત પણ કરે છે। ત્યારે એ ભાજપના આગેવાનને પણ મારે કહેવું છે કે આપે આ વાત મીડિયા સામે કહેવાને બદલે સરકારમાં અને તમારા ચૂંટાયેલા ધારાસભ્ય સંસદ સભ્યને કરવી જોઈએ। એ એટલા માટે કે જે લોકો ખનિજ ચોરી કરે છે એ સીધી રીતે ભાજપના આગેવાન અને ભાજપના મુખ્ય કાર્યકર્તાઓ છે। ધોરાજી ઉપલેટા વિસ્તારની અંદર ચૂંટણી સમયે અને ભાજપની કાર્યાલય ચલાવવા માટેનો ખર્ચ આ ખનિજ ચોરી કરનારા લોકો ભોગવી રહ્યા છે। ગુજરાત સરકાર દરેક સરકારી મિલકત ઉપર બોર્ડ મારે છે કે આ સરકારી મિલકતને તમારી પોતાની ગણી એનું જતન કરવું, ત્યારે ભાજપના આગેવાનો આ વાતને એમ સમજે છે કે ભાદર નદી, વેણુ નદી, મોજ નદીની અંદર પડેલી રેતી ને સરકારે કીધું છે કે અમારી સમજવી ને એટલા માટે ઉપાડી અને ખનિજ ચોરી કરી રહ્યા છે। આ ચેકડેમ તૂટતા હવે ખાણ ખનિજ વિભાગ, રેવન્યુ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા ગઈકાલે રાત્રે જ ખનિજ ચોરી કરનારા તમામ લોકોને કહેવાઈ ગયું છે કે હમણાં 8 દિવસ ખનિજ ચોરી કરતા નહીં, અને છતાંય કોઈ ખનિજ ચોરી કરશે તો નાટક અને દેખાડા પૂરતું 1-2 ડમ્પર રેતી ચોરીના પકડવામાં આવશે। ભૂતકાળની અંદર 3 મહિના પહેલા જ અહીંના મામલતદાર શ્રી ખનિજ ચોરી પકડતા હતા, કલેક્ટર દ્વારા એમનું સન્માન કરવામાં આવે છે અને એ જ મામલતદાર ને આપણા ધારાસભ્ય સંસદ સભ્ય અહીંથી બદલાવી અને એનો માનીતો કયાગ્રો માણસ કે જે ખનિજ ચોરી કરવા દે એને અહીંયા પોસ્ટિંગ આપવામાં આવે છે। એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ઈશારે આ ખનિજ ચોરી ચાલુ છે। ભાજપના ધારાસભ્ય કે સંસદ સભ્ય એ એક પણ વખત આવો પ્રયત્ન કર્યો નથી। જ્યારે ખેડૂતોના ચેકડેમો તૂટે છે ત્યારે તો કમસે કમ એ ચેકડેમની આજુબાજુથી રેતી ચોરી ન થાય એના માટેના પ્રયત્ન કરવા જોઈએ। હું રાજ્ય સરકારને, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને હું વિનંતી સાથે કહું છું કે આ ચેકડેમ તાત્કાલિક ધોરણે રિપેર કરાવો અને ખાણ ખનિજ વિભાગના જે નિયમો છે